હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ સહિયારી યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે મૂલ્યાંકન દ્વિતીય સત્ર 2025-26 ધોરણ 7 વિષય વિજ્ઞાન। તો વિજ્ઞાનના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। મિત્રો, આપણે પહેલાં પ્રશ્નપત્રની ચર્ચા કરી લઈએ, ત્યારબાદ આપણે એનું સોલ્યુશન જોઈશું। તો અહીંયા આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી આપણે સાચા ઉત્તર શોધીને લખવાના છે। ત્યારબાદ બની અંદર વ્યાખ્યા આપવાની છે। પ્રશ્ન 2 અંદર નીચેના પ્રશ્નોના એક વાક્યની અંદર ઉત્તર લખવાના છે। બની અંદર તફાવતના 2 મુદ્દા આપવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પણ તમે પેપર જોઈ રહ્યા છો એ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ જ વિડીયોની અંદર આપવાનો આપણે પ્રયત્ન કરવાના છીએ, તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। બીજું કે તમારા મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરજો। હવે મિત્રો, આપણે વાત કરીએ પેપરના સોલ્યુશનની। તો અહીંયા આપેલા પ્રશ્નોના ઉત્તર વિકલ્પોમાંથી પસંદ કરીને લખવાના છે। પહેલો પ્રશ્ન છે કે મનુષ્યના રુધિરનો કયો ઘટક હિમોગ્લોબિન ધરાવે છે? તો જવાબ રહેશે રુધિર કણિકા। બીજો પ્રશ્ન કે હૃદયના કયા ખંડોમાં ઓક્સિજનયુક્ત રુધિર હોય છે? તો જવાબ રહેશે ડાબો ખંડ અને ડાબા ક્ષેપક। અને ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે કયો સજીવ અવખંડન પદ્ધતિ વડે અલિંગી પ્રજનન કરે છે? તો આવશે હાઇડ્રા। ચોથું છે કે નીચેના પૈકી માંસપેશી કણ કયું છે? તો આવશે ફાઇબર। પાંચમું છે કે નીચેના પૈકી કયું સૂત્ર સાચું છે? તો ઝડપ બરાબર અંતર ગુણ્યા સમય। છઠ્ઠો પ્રશ્ન છે કે સુપરફાસ્ટ ટ્રેન સરેરાશ ઝડપે 1.5 કલાકમાં 135 કિમી અંતર કાપે તો તેની ઝડપ કેટલી હશે? તો જવાબ રહેશે 90 કિલોમીટર પ્રતિ કલાક। સાતમું છે કે નીચેનામાંથી કયું સાધન વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે? તો એ આવશે ગીઝર। આઠમો પ્રશ્ન કે નીચેના પૈકી કયા સાધનમાં વિદ્યુત ચુંબકનો ઉપયોગ થાય છે? તો એ આવશે વિદ્યુત ઘંટડી। ત્યારબાદ નવમો પ્રશ્ન છે કે અંતર્ગોળ અરીસામાં ઘણું દૂર મૂકેલી વસ્તુનું કેવું પ્રતિબિંબ મળે છે? તો વાસ્તવિક અને નાનું પ્રતિબિંબ મળે છે। 10મું છે કે ચોમાસામાં વરસાદના દિવસોમાં મેઘધનુષ્ય ક્યારે દેખાય? તો સાંજે પૂર્વ દિશાની અંદર દેખાય છે। 11મું છે કે નીચેના પૈકી કઈ વસ્તુ પેટ્રોલ નથી? તો એ આવશે ગંધક। ગટરના પાણીમાં કઈ અશુદ્ધ કાર્બનિક અશુદ્ધિ નથી? તો રાસાયણિક ખાતર। અહીંયા વ્યાખ્યા આપણે લખવાની છે ઉધ્વપાતન। તો જ્યારે કોઈ ઘન પદાર્થને ગરમ કરવામાં આવે ત્યારે તે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના સીધો જ વાયુ અવસ્થામાં ફેરવાય અથવા વાયુ પદાર્થને ઠંડો પાડતા તે સીધો જ ઘન અવસ્થામાં ફેરવાય તો તે પ્રક્રિયાને ઉધ્વપાતન કહેવામાં આવે છે। બીજું ફલન છે કે નર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષના સંયુગ્મન એટલે કે જોડાણ થવાની ક્રિયાને ફલન કહેવામાં આવે છે અને ફલનને પરિણામે ફલિતાંડનું નિર્માણ થાય છે। ત્રીજું છે કે લોલકનો આવર્તકાળ। સાદા લોલકને આંદોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તે લોલકનો આવર્તકાળ કહે છે। સામાન્ય રીતે તેને ટી સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે। ચોથું છે બેટરી। તો જ્યારે 2 કે તેથી વધુ વિદ્યુત કોષને એકબીજા સાથે શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે બનતા જોડાણને બેટરી કહેવામાં આવે છે। ત્યારબાદ છે પ્રજનનનું પરિવર્તન। તો કે પુષ્પના પુંકેસરના પરાગાશયમાંથી પરાગરજનું તે જ પુષ્પ કે તે જ જાતિના અન્ય પુષ્પના સ્ત્રી કેસરના પરાગાશન સુધી સ્થળાંતરિત થવાની ક્રિયાને પરાગનયન કહે છે। પરાગનયનની વ્યાખ્યા છે બીજું પ્રશ્નોના એક વાક્યની અંદર આપણે ઉત્તર આપવાના છે કે રુધિરમાં હિમોગ્લોબિનનું કાર્ય શું છે? તો હિમોગ્લોબિન રુધિરમાં ઓક્સિજન સાથે જોડાઈને શરીરના તમામ ભાગો અને કોષો સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે। બીજું છે કે ફલન બાદ ફલિતાંડનો વિકાસ થઈ શામાં પરિણમે છે? તો ફલન બાદ ફલિતાંડ સતત વિભાજન પામીને ભ્રૂણમાં પરિણમે છે। પરાગરજના વાહકો જણાવો। તો પરાગરજના મુખ્ય વાહકો પવન, પાણી, કીટકો છે।
હિંચકાની ગતિ એ કયા પ્રકારની છે? તો હિંચકાની ગતિ આંદોલિત ગતિ અથવા આવર્ત ગતિ ગણાય છે. 5મો પ્રશ્ન કે ભાઈ વાહનોમાં ઝડપ માપવા વપરાતું સાધન. તો વાહનોમાં ઝડપ માપવા માટે સ્પીડોમીટર વપરાય છે. 6થું છે કે ફ્યુઝમાં કયા પ્રકારનો તાર વપરાય છે? તો ફ્યુઝમાં નીચું ગલનબિંદુ ધરાવતા ખાસ પ્રકારના ધાતુના મિશ્રણનો તાર વપરાય છે, જે વધુ પડતા વિદ્યુત પ્રવાહમાં તરત પીગળી જાય છે. સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે છે? તો સમતલ અરીસામાં પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને વસ્તુના કદ જેટલું જ મળે છે. 8મું છે કે જંગલના અધિકારીઓ જંગલી પ્રાણીઓની હાજરી શાના પરથી ઓળખી શકે? તો અધિકારીઓ પ્રાણીઓના પગલાંના નિશાન અને તેના મળ પરથી તેમની હાજરી ઓળખી શકે છે. અહીંયા પાણીને શુદ્ધ બનાવવા માટે કયા 2 રસાયણો છે? તો પાણીને શુદ્ધ અને બિનચેપી બનાવવા માટે ક્લોરીન અને પોટેશિયમ પરમેંગેનેટ વપરાય છે. 10મો પ્રશ્ન છે કે ભાઈ બાયોગેસનો ઉપયોગ શું છે? તો બાયોગેસનો મુખ્ય ઉપયોગ રાંધવા માટે એટલે કે બળતણ તરીકે અને પ્રકાશ મેળવવા માટે થાય છે. તફાવતના 2 મુદ્દા અહીંયા રક્તકણ અને શ્વેતકણ. તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. આગળ વધીએ. 3જા નંબરનો તફાવત નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. તો એનો પણ જવાબ જોઈ શકો છો. વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ. તો એનો પણ જવાબ અહીંયા આપેલો છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારોનું દ્રાવણનું વહન કરે છે દર્શાવતો અહીંયા પ્રયોગ છે. એ તમે અહીંયા સાધનો પદ્ધતિ અવલોકન અને નિર્ણય જોઈ શકો છો. આપેલ લોખંડની ખીલીનું વિદ્યુત ચુંબક બનાવવું. તો એ પણ સાધનો પદ્ધતિ અવલોકન અને નિર્ણય તમે જોઈ શકો છો. ત્યારબાદ અહીંયા બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને જુદા અંતરે મૂકવાથી રચાતા પ્રતિબિંબનો અભ્યાસ. તો એ પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ વૈજ્ઞાનિક કારણોની વાત કરીએ તો શરીરના કોઈ ભાગ પર ઘા પડતા ત્યાંથી નીકળેલું રક્ત થોડા સમય બાદ બંધ થઈ જાય છે. તો કારણ સમજાવવાનું છે, જવાબ જોઈ શકો છો. પવન દ્વારા પરાગનયન થતું હોય તેવા પુષ્પોમાં પરાગરજ હલકી અને પુષ્કળ પ્રમાણમાં હોય છે. તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદનો પ્રશ્ન છે કે ઘરના પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે શા માટે? તો એ જવાબ જોઈ શકો છો. જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે. તો એ પણ જવાબ તમે જોઈ શકો છો. પ્રશ્ન 4 છે કે ભાઈ અલૈંગિક પ્રજનનની વિવિધ પદ્ધતિઓ ઉદાહરણ આપી આપણે સમજાવવાની છે. તો એમાં કલિકા સર્જન, અવખંડન, બીજાણુ સર્જન, વનસ્પતિક પ્રજનન એ બધા ઉદાહરણ આપેલા છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ બીજો પ્રશ્ન કે જંગલોની વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના સંતુલનમાં ભૂમિકા સમજાવો. તો એ પણ તમે અહીંયા જવાબ જોઈ શકો છો. ત્યારબાદ ગંદા પાણીની સારવાર દરમિયાન શુદ્ધિકરણ માટેના જુદા જુદા જે તબક્કાઓ છે, એમાં જે બાર સ્કીન છે, યાંત્રિક ગાળણ છે, કાંકરી અને રેતી દૂર કરવી. ત્યારબાદ ઠારણ પદ્ધતિ છે, વાયુ મિશ્રણ છે, નિર્મળ પાણી છે, એ બધી પદ્ધતિઓ તમે જોઈ શકો છો. ત્યારબાદ ટૂંકમાં ઉત્તર લખવાના પર્ણરંધ્રના 2 કાર્ય, બીજ વિકિરણના ફાયદા શું છે એ પણ તમે અહીંયા જવાબ જોઈ શકો છો. ત્રીજો પ્રશ્ન કે આલેખ દોરવા માટે અનુકૂળ પ્રમાણમાં દોરવા માટે આપણે મહત્તમ અને લઘુત્તમ કિંમત ચાલકપત્રનો ઉપયોગ છે, સરળ ગણતરી, અંતર સમયના આલેખનો ઉપયોગ. તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો. 5મો પ્રશ્ન છે કે ભાઈ વિદ્યુત ચુંબકના 4 ઉપયોગો આપણે લખવાના છે, એ પણ તમે અહીંયા જોઈ શકો છો. પ્રશ્ન 5 આની વાત કરીએ કે સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબ અને એની લાક્ષણિકતાઓ જણાવવાની. અનિયમિત ગતિને ઉદાહરણથી આપણે સમજાવવાનું છે. જંગલમાં રહેતા પ્રાણીઓનું મહત્ત્વ સમજાવવાનું. અહીંયા WWTPમાં પાણી શુદ્ધ કરવાની જે પ્રક્રિયા છે, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, તો એના વિશે આપણે અહીંયા સમજવાનું છે. ત્યારબાદ તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં શા માટે ન છોડવા જોઈએ? તો એ આપણે સમજાવવાનું છે, જવાબ તમે જોઈ શકો છો. બ છે નીચેના પ્રશ્નોના સચોટ આપણે ઉત્તર લખવાના છે કે કારની ઝડપ 70 કિલોમીટર પ્રતિ કલાક છે,
તો કાર 30 મિનિટમાં કેટલું અંતર કાપશે? તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. પદાર્થ 1 મિનિટમાં 1 મીટર અંતર કાપે તો તેની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં કેટલી હશે? આ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો અભ્યાસ સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે કર્યો? તો એનો પણ ઉત્તર છે. ઇલેક્ટ્રિક હીટરમાં વપરાતું તારનું ગૂંચળું શાનું બનેલું હોય છે? તો એનો પણ તમે જવાબ જોઈ શકો છો. અંતિમ પ્રશ્ન છે કે વિધાન ખરા છે કે ખોટા એ જણાવવાના છે. તો સાદા લોલકનો આવર્તકાળ તેની લંબાઈ પર આધાર રાખતો નથી, તો વિધાન ખોટું છે. જંગલમાં વસતા લોકોને જડીબુટ્ટીઓનું જ્ઞાન હોતું નથી, તો વિધાન ખોટું છે. વિઘટકો જંગલના વૃક્ષોને પોષક તત્વોનો પુરવઠો પૂરો પાડવામાં સહાય કરે છે, વિધાન ખરું છે. અજારક બેક્ટેરિયા ઓક્સિજનની ગેરહાજરીમાં પણ જીવે છે, તો આ વિધાન ખરું છે. તો મિત્રો, આ હતું વિજ્ઞાન પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચોક્કસથી વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.